દિવાળીની નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટીનું વોર્ડ નંબર 3માં આજે સ્નેહમિલન યોજવામાં આવ્યું। વોર્ડ નંબર 3નું સ્નેહમિલન આજરોજ મહેસાણાના સિનિયર સિટીઝન પાર્ક ખાતે યોજવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ મહાનુભાવોનું ખેસ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। સ્નેહમિલન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, અશોકભાઈ ચૌધરી, અમૂલ ફેડરેશનના ચેરમેન અને દૂધસાગર ડેરીના ચેરમેન આ સર્વે મહાનુભાવો દ્વારા વોર્ડ નંબર 3ના સર્વે કાર્યકર્તાઓને દિવાળી અને નવા વર્ષના રામ રામ કહીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને લઈને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંકલ્પને સાકાર કરવા અને દેશને સશક્ત અને મજબૂત બનાવવા કેવા પ્રયાસો કરી શકાય અને સ્વદેશી ચીજ વસ્તુઓને ખરીદી કરીને વપરાશમાં લઈને દેશનું નાણું દેશમાં રાખીને આપણે ભારત દેશને વધુ મજબૂત બનાવીને દુનિયામાં આગવું સ્થાન પ્રાપ્ત કરવામાં આપણે સહુ સહભાગી થઈએ અને આ બાબતે સૌએ સાથે સંકલ્પ કર્યો હતો। વોર્ડ નંબર 3ના સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને 1000 કરતાં વધારે ખૂબ મોટી સંખ્યા સમગ્ર 3 નંબર વોર્ડમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં આજે સ્નેહમિલન પ્રસંગે કેટલાક કોંગ્રેસના 50મી વધારે કાર્યકરો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશભાવના અને દેશના વિકાસની હરણફાળને જોઈને ભારતીય જનતા પાર્ટી વિચારધારાને પ્રેરાઈને આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। વોર્ડ નંબર 3ના પૂર્વ કોર્પોરેટર અને નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ દીપકભાઈ પટેલ, પૂર્વ કોર્પોરેટર જલ્પાબેન પટેલ, પૂર્વ કોર્પોરેટર કોકિલાબેન ચાવડા, વોર્ડ 3ના અને મહેસાણા શહેર મહામંત્રી દીપકભાઈ ચૌધરી દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મહેસાણાના લોકલાડીલા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી, ભાજપ શહેર પ્રમુખ કિરણસિંહ રાણા, શહેર મહામંત્રી નટુભાઈ અને વોર્ડ નંબર 3 ખૂબ ઉત્સાહી હોદ્દેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની આભારવિધિ દીપકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને કાર્યક્રમના અંતે વોર્ડના સૌ કાર્યકર્તાઓ અને સ્નેહીઓ સાથે સૌએ ભોજન લઈને સ્નેહમિલન કાર્યક્રમ ખૂબ સુંદર આયોજન સાથે યોજવામાં આવ્યો હતો। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।